બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે અમૃતા બનાવવા જઈ રહ્યા છે. આમાં હું તમને 2 પ્રકારના અમૃતા બનાવતા શીખવાડીશ. એક તો સાદો અને બીજું દહીંવાળો. એકદમ સુંદર સામગ્રી છે, પ્રભુલાયક. કઈ રીતે બનાવે ચાલો તમને શીખવાડું. તો આના માટે મેં કેસર કેરીનો આમ લીધો છે. બાકી તમે બીજા ઓલા સફેદા આમ અને એ બધા પણ આવે છે ને, એ પણ લઈ શકો છો આની જગ્યા. હમણાં મારા પાસે ખાલી કેસર કેરી જ ઉપલબ્ધ હતી એટલે મેં આ લીધું હતું. ધ્યાન રહે કે કલર આમનો એકદમ સરસ હોવો જોઈએ, કેરીનો કલર એકદમ સરસ હોવો જોઈએ. આના માટે એકદમ ઓરેન્જ ને એવી રહેશે ને તો આપણી સામગ્રી આનાથી બહુ સરસ બનશે. આ કેરીને આપણે હાથેથી આ રીતે દબાવીને કરી નાખશું. આ રીતે આનો રસ આપણે એક વાટકામાં પધરાવી લઈશું કેરીનો. બાકીની જે નીચી છાલ છે એમાં આપણે જલ પધરાવીને એને સાફ કરીને ધોઈ લઈશું. મને આમાં એક કેરી ઓછી લાગતી હતી એટલે મેં બીજી કેરી પણ લઈ લીધી છે. એટલે કે આપણે આને 2 કેરીથી બનાવશું. વજનમાં આપણે એમ જોઈએ તો આ 300 ગ્રામ જેટલું કેરી થઈ ગઈ છે આપણી 2 મળાવીને. આને પણ આપણે આ રીતે કરીને હાથેથી પછી એનો આખો રસ કાઢી લઈશું બીજા વાટકામાં. આ રીતે આપણે આની છાલને જલમાં ધોઈ લઈશું સરસ રીતે. હવે આપણે આ 2 પાત્રને મિક્સ કરી લઈશું એકમાં. તેના પશ્ચાત આપણે આને સરસ રીતે ઝેરી લઈશું. આને આપણે મિક્સરમાં નહીં કરીએ કેમ કે મિક્સરમાં પધરાવવાથી એ વધારે ચીકણું થઈ જશે, એટલે હાથેથી આપણે જરાક આને આમ ઝેરી લઈશું આ રીતે. આને મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધું છે. એક સાદો આપણે બનાવશું એના માટે અને બીજું દહીં માટે. આમાં મેં એક ગોળ ચમચી લઈને દહીં પધરાવી લીધું છે. દહીં પધરાવવાના પશ્ચાત આપણે સરસ રીતે આને પાછું ઝેરી લઈશું હાથેથી. હવે આપણે આ બંનેમાં મસાલા એડ કરીશું. તો હું તમને કહું હિસાબથી આપણે મસાલામાં પ્રિપેર કરીએ. સૌથી પહેલાં 1/4 ચમચી જેટલું સેંધા નમક 2માં આપણે પધરાવી લઈશું. એના પછી મેં સોટ પાવડર અને જીરું લઈ લીધું છે. જો અગર તમે આમાં સકડીમાં સામગ્રી શુદ્ધ કરો છો તો તમે આમાં હિંગ પણ પધરાવી શકો છો. હું આમાં દૂધ ગરમમાં સામગ્રી કરું છું એટલે હું હિંગ નથી પધરાવતી. હિંગનો ફ્લેવર બહુ સરસ આવે છે. અને તેના પશ્ચાત મેં આમાં જરાક મીઠી નીમ પણ લઈ લીધી છે. સકડી માટે તમે હિંગ અને લાલ મિર્ચ 2 પણ પધરાવી શકો છો આમાં. ચાલો હવે આપણે આની વઘાર કરી લઈએ. આના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે વઘાર માટે. ઘી આપણું અસલ ગરમ થઈ જાય તેના પશ્ચાત મેં આમાં જીરું, સોટ પાવડર અને મીઠું નીમ ત્રણેય વસ્તુ જે આપણે રેડી કરીને રાખી હતી એ ત્રણેય આમાં પધરાવી લઈશું. ગેસને એના પશ્ચાત આપણે બંધ કરી લઈશું અને આ વઘાર આમાં રેડી દઈશું જે પાત્રમાં આપણે સામગ્રી કરી હતી એમાં. હવે આપણે આ સામગ્રીને સરસ રીતે ઉકાળી લઈશું. જો અગર તમારી કેરી ખાટી નથી તો આપણે આમાં આમચૂર કાં તો પછી લીંબુ પણ પધરાવી શકે છે, જરાક ખટાશનો સ્વાદ આવે એ હિસાબે. હવે આપણે આમાં 1 ચમચીના જેટલું મિશ્રીનો પાવડર પધરાવી લઈશું. તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછું પણ કરી શકો છો. બંનેમાં મેં મિશ્રી પાવડર પધરાવી લીધું છે. બંનેમાં આપણે સરસ રીતે ઉકાળી લઈશું. બનાવીને સરસ રીતે આપણે ઉકાળી લઈશું. સરસ રીતે આપણે આને વચવચમાં આમ હલાવતા રહીશું. જ્યાર સુધી સરસ રીતે ઉકળે નહીં ત્યાર સુધી આપણે આને હલાવવાનું રહેશે.
આને ખાલી આપણે 2 થી 3 મિનિટ જેટલું જ ઉકાળવાનું રહેશે. સરસ ઉકળી જાય એ. તેના પશ્ચાત આપણે ગેસને બંધ કરી દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગયા છે. હવે આ સામગ્રીને સરસ રીતે બંને ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી લઈશું આપણે. આના માટે મેં જરાક બારીક કોથમરી સુધારી લીધી છે, ઝીણી ઝીણી. તેને સુધારીને આમાં પધરાવી લઈશું. આ જો આપણી 2 સામગ્રી એટલે કે 2 અમૃતા આપણે તૈયાર કરી લીધા છે. એક દહીંવાળો અને બીજો સાદો. આ એક દહીંવાળો તૈયાર કર્યો છે અને બીજો સાદો. બેયના કલરમાં જોશો તમે તો આમાં અંતર દેખાશે આપણે. બહુ સુંદર સામગ્રી છે. આ બધા વૈષ્ણવ પણ બનાવીને સામગ્રી ઠાકોરજીને સિદ્ધ કરો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.